તો આ તરફ જૂનાગઢના અંબાજી શક્તિપીઠમાં મહંતની નિમણૂક કરાશે, જેમાં થોડા સમય પહેલા સરકાર દ્વારા માંગી હતી અરજીઓ, જેમાં 18 થી 19 સાધુ સંત દ્વારા અરજી આપવામાં આવી હતી. તેમાં તનસુખ ગીરીના પરિવારજનોએ પણ આપી હતી અરજી. એસઆઈઆરની કામગીરી બાદ અરજીનો અહેવાલ કલેક્ટરને સોંપાશે. તમામ પાસાનો અભ્યાસ કરી કલેક્ટર મહંતની નિમણૂક કરશે. તંત્ર છે એ એસઆઈઆરની કામગીરીમાં રોકાયેલું છે અને આ કામગીરી છે એ ખૂબ ચોકસાઈથી પૂર્ણ કરવાની હોય એમાં વ્યસ્ત છે. આ કામગીરી જે મહંત નિમણૂકની પ્રક્રિયા છે એમાં હાલ જેટલા પણ ફોર્મ મળેલા છે એ ફોર્મની અત્યારે સ્ક્રુટિની, જેમણે પણ અરજી કરી છે એમના પૂર્વ વૃત્તાંત, ગુરુ શિષ્ય પરંપરાના દ્રષ્ટિએ જોવાનું. આ ઉપરાંત એમનું જે પીટીઆર છે, આ પીટીઆરની જે મૂળ એનો ઉદ્દેશ છે એની સાથે પણ સરખામણી કરવામાં આવી રહી છે. મામલતદાર અને વહીવટદાર લેવલે આ કાર્યવાહી પૂર્ણ થતાં આ કાર્યવાહીનો અહેવાલ જે છે એ સોંપવામાં આવશે.